પોરબંદરની સરકારી એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા ખાતે 26 જેટલા પ્રવાસી શિક્ષકને છૂટા કરી દેવાનો આદેશ થતાં આ શાળા ખાતે 26 પ્રવાસી શિક્ષકને છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેની સામે ગુજરાતી માધ્યમની શાળામાંથી 26 શિક્ષકને એમ.કે. ગાંધી અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવામાં આવ્યા છે, જેને લઈને વાલીઓ રોષે ભરાયા હતા। પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા તેની સામે ગુજરાતી માધ્યમની શાળામાંથી શિક્ષકો મૂકવામાં આવ્યા છે, જેથી ગુજરાતી માધ્યમની શાળામાં શિક્ષકોની ઘટ સર્જાણી છે। તેની સામે ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજી માધ્યમમાં મૂકવામાં આવ્યા છે, જેથી આવા શિક્ષકો અંગ્રેજી અભ્યાસક્રમ ભણાવી શકે તેમ નથી, જેને કારણે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પણ અભ્યાસ પર અસર પડશે। વાર્ષિક પરીક્ષા પણ આવશે અને અભ્યાસક્રમ અધૂરો છે, જેથી પ્રવાસી શિક્ષકોને પરત લાવવા વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આ સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં કુલ 1100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। કાયમી શિક્ષકોની ઘટ તો રહે છે, પરંતુ 26 જેટલા પ્રવાસી શિક્ષકો હતા તેને પણ હવે છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેની સામે ગુજરાતી માધ્યમના શિક્ષકો મૂકવામાં આવ્યા છે। ત્યારે વાલીઓએ એવું પણ જણાવ્યું હતું કે ગુજરાતી માધ્યમના શિક્ષકો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવી શકે નહીં, જેથી વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે અને સાથોસાથ ગુજરાતી માધ્યમના શિક્ષકો જે સ્કૂલમાંથી આવ્યા છે તે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અભ્યાસક્રમમાં મુશ્કેલી પડશે।